નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામના વાદરીપરામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ શાળામાં 2 વર્ગખંડો છેલ્લા અંદાજે 1.5 વર્ષથી ધરાશયી સ્થિતિમાં હોવાથી વિદ્યાર્થીઓને ભણવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ગખંડોની અછતને કારણે સવારની પાળીમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે, જ્યારે બપોરની પાળીમાં ધોરણ 1 થી 5ના તમામ વિદ્યાર્થીઓને એક જ ક્લાસ ભણાવવામાં આવે છે. આ શાળામાં હાલ અંદાજે 65 થી 70 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમનું ભણતર છેલ્લા 1.5 વર્ષથી અસરગ્રસ્ત બની રહ્યું છે. શાળાના આચાર્ય દ્વારા જિલ્લા સર્વ શિક્ષણ અભિયાનના અધિકારીઓને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થતી જોવા મળી રહી નથી. ગામની જનતા દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને નવી શાળાઓનું નિર્માણ પણ થઈ રહ્યું છે, ત્યારે આ શાળા હજુ સુધી કેમ વંચિત રહી છે તે બાબત સ્થાનિકોમાં પ્રશ્ન બની છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતી આ મહત્વની બાબત જવાબદાર અધિકારીઓ દ્વારા પૂરતું ધ્યાન ન અપાતું હોવાથી આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. વાદરીપરા ગામ તેમજ દહેગામ તાલુકાની જનતાને સરકારશ્રી અને શિક્ષણ મંત્રીને નમ્ર અપીલ છે કે આ શાળાની સ્થિતિનું તાત્કાલિક નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને છેલ્લા 1.5 વર્ષથી અસરગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓના ભણતરનું રક્ષણ કરવામાં આવે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે નિયમસર પગલાં લેવાય તેવી પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો છેલ્લા 3 વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં બનેલી નવી શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો અનેક ખામીઓ અને અનિયમિતતાઓ બહાર આવી શકે છે. લોક સામના ન્યૂઝ દ્વારા સરકારશ્રીને અપીલ કરવામાં આવે છે કે વાદરીપરા ગામની સરકારી પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂરું કરવામાં આવે, જેથી 65 થી 70 વિદ્યાર્થીઓને યોગ્ય અને ગુણવત્તાપૂર્વક શિક્ષણ મળી શકે છે. શું નામ બકા તારું? કયા ધોરણમાં ભણું? 8માં. બકા તારું નામ? હિના. કયા ધોરણમાં ભણું? 7માં. 8માં. તારું નામ? અનિતા. કયા ધોરણમાં ભણું? 8માં. ગોપી. કયા ધોરણ? 8માં. પિયંકા. હા. 8માં. શું નામ તારું? ભાવિન. કયા ધોરણમાં ભણું? 6ઠ્ઠા. તારું? ચિરાગ. હા. કયા ધોરણમાં ભણું? 6ઠ્ઠા. કરણ. 6ઠ્ઠા. શું નામ તારું બકા? છઠ્ઠા. ધ્રુવ. 6ઠ્ઠા. રેટા. 6ઠ્ઠા. સૌરવ. 6ઠ્ઠા. ગોપી. 7. ખુશી. 7માં. રશ્મિતા. 7માં. બેના બધા સ્ટુડન્ટોને એક જ ક્લાસમાં બેસાડવામાં આવે? હા, એક જ ક્લાસમાં બેસે. કેમ એટલે રૂમની વ્યવસ્થામાં છેલ્લા કેટલા વર્ષથી આ જગ્યા તોડી નાખી, રૂમો તોડી નાખીને કામ નથી? 1.5 વર્ષથી આ સ્કૂલ પાડી દેવામાં આવી પણ હજુ સુધી કોઈ કાર્યવાહી છે. થઈ? આજે કોઈ કાર્યવાહી નથી. બરોબર. કોઈ અધિકારી ચેક કરવા આવે તો ખરું? હા, કેની સાહેબ હમણાં 4 દિવસ પહેલા આવ્યા હતા. હા, પણ હજુ સુધી કોઈ સ્ટેપ લેવાયા નથી. ના. બરોબર. દરેક સ્ટુડન્ટને આ રીતના ભેગા જ બેસાડવામાં? બરોબર. અત્યારે સવારની પાલીમાં કેટલા કયા ધોરણના? 6 થી 8 સવારની પાળીમાં આવે અને 1 થી 5 બપોરની પાળી. બપોરની પાળી. બધાને આ રીતના જ બેસાડવામાં આવે? હા. ઓકે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.